أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागाની અંદર હિકમત નંબર 143માં ઇરશાદ ફરમાવે છે કે ગમ તથા ચિંતા અડધું ઘટપણ છે. જો ઇન્સાન ખોટી ચિંતા કરે અને તેના લીધે ગમગીન રહ્યા કરે તો તે જલ્દી બૂઢો થઈ જાય છે. ભલે તેની ઉંમર વધારે ન હોય, પરંતુ તેના હાવભાવથી એવું લાગે છે કે તે ઘટપણ તરફ આગળ વધી રહ્યો છે. માથાના વાળ સફેદ થવા અને શરીરમાં કમજોરી દેખાવા લાગે છે. બધા કરતાં અગત્યની વાત કે પોતે એવું વિચારવા લાગે છે કે હવે હું કશું કરી શકવાનો નથી. ત્યાંથી તે કામકાજ કરવાનું છોડીને ચોરાણા ઉપર બેસીને નકામી વાતો સાંભળી, નકામી અને આલતું ફાલતું નેગેટિવ વાતોને વિચાર્યા કરે છે, જે ઇન્સાનને ઘટપણ તરફ લઈ જાય છે. નેગેટિવ વિચાર જવાનને પણ બૂઢો અને કમજોર કરી દે છે. અલ્લાહના કલામ અને ઇમામોના કલામમાં ખુદાની રહેમતથી લોકોને વધારે નજદીક કર્યા છે. જે માણસ અલ્લાહની રહેમત ઉપર ભરોસો કરશે તે નેગેટિવ વિચાર તરફ નહીં, બલકે પોતાની જિંદગીમાં ધગશ સાથે આગળ વધશે, કેમ કે તેમાં મક્કમતા છે કે ખુદા કોઈની મહેનતને બેકાર નથી જવા દેતો. જો ઇન્સાન ખુદ ચાહે તો પોતાને ઘટપણથી બચાવી શકે છે. ઇમામ અલી અલૈહિસ્સલામની આ હદીસ સમજાવવા માંગે છે કે તમે ખોટી ચિંતા ન કરો, ગમગીન ન રહો, નહીં તો તમે પોતાને જ નુકસાન પહોંચાડો છો અને તમારો આ ગમ તમને ઝઈફ બનાવી દેશે. આ ચિંતા બે પ્રકારની હોય છે. પહેલું, એક એવી ચિંતા કે જેનો કોઈ ફાયદો નથી હોતો. પૈસાવાળા પાસે બેસવું અથવા અમીર લોકો પાસે જઈને વિચારવું કે હું કેવી રીતે પૈસાવાળો બની શકું છું, મારી પાસે પૈસા કેમ નથી, બસ ખાલી અફસોસ કરવો. આ ચિંતા ખતરનાક છે અને આ ચિંતા જ ઇન્સાનને ઘટપણ લાવી દે છે. અને અલ્લાહ આપણા માટે જે કરે છે તે બહેતર હોય છે. આપણે ખાલી સિક્કાની એક તરફ જોતા હોઈએ છીએ કે સિક્કાની બીજી તરફ શું છે તે આપણને ખબર નથી હોતી. કુરઆનમાં સૂરે નિસા આયત નંબર 19માં લખેલું છે કે તમે અમુક વસ્તુને પસંદ નથી કરતા, પણ અલ્લાહ તેમાં વધારે બરકત રાખેલ છે. આપણે જિંદગીમાં અમુક વસ્તુ પસંદ નથી કરતા, પરંતુ આપણા માટે શું બહેતર છે તે આપણને નથી ખબર. એટલે અલ્લાહ જે હાલતમાં રાખે તેમાં જ ખુશ રહેવું જોઈએ. બીજી ચિંતા કાલનું વિચારવું, એટલે આખિરતની તૈયારી કેવી રીતે કરવી, એવું શું કરવું કે જ્યારે મારા ઇમામના સામે જવું પડે તો મને શર્મિંદા ન થવું પડે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.